ખેડૂતોના પોષણક્ષમ ભાવ મળે તે હેતુસર સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી હતી। આ ખરીદી વિક્રમજનક થઈ હોવાનું સરકારી સૂત્રોએ જાહેર કર્યું છે। અમરેલીના ભાજપના નેતા અને ટ્વિટર માસ્ટર ડોક્ટર ભરત કાનાબારે આ મગફળીની ખરીદીમાં કેટલાક વેપારીઓ, કેટલાક સરકારી અધિકારીઓ, કેટલાક મગફળીનું વાવેતર ન કર્યું હોવા છતાં પોતાના સાતબાર વેપારીને આપી આ ભ્રષ્ટાચાર કરવામાં મદદગારી કરી છે। આ બાદ તમામ એસમો વિરુદ્ધ ડોક્ટર કાનાબારે ફિટકાર વરસાવી પોતાનો ભડાકો કાઢ્યો હતો અને ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ₹250 થી 300 જેટલો તગડો નફો લઈ અને આ ટોળકી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે। હલકી ગુણવત્તાવાળી મગફળીની ખરીદી કરીને એ જ મગફળી ટેકાના ભાવમાં વેચીને આ ટોળકીની મિલીભગતથી કરવામાં આવ્યું છે। ત્યારે આગામી સમયમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે તેનું સર્વે થાય તેમજ મગફળી ખરીદીમાં સંકળાયેલા વેપારીઓ અને સરકારી અધિકારીઓ અને પ્રત્યે મોનિટરિંગ કરી એક વ્યવસ્થિત અને સુચારું આયોજન કરવામાં આવે અને આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અટકાવી શકાશે। ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાતો કરનારા ભાજપ સરકારના જ કેટલાક કર્મચારીઓ અને ભાજપના ઠેકેદાર વેપારીઓ દ્વારા મગફળી નહીં વાવેતર કરનાર ખેડૂતોના સાતબાર રજૂ કરી હલકી ગુણવત્તાની મગફળી ખરીદી કરીને ટેકાના ભાવમાં ઊંચા ભાવે વેચવાનું કૌભાંડને શરમજનક છે અને આની જો તપાસ કરવામાં આવે તો અનેક વેપારીઓ અને સહકારી મંડળીઓ તેમજ સરકારી પ્રતિનિધિઓના તપેલા ચડી જાય જેમ છે। ત્યારે અમરેલીના કોંગ્રેસના યુવા અગ્રણી નેતાઓએ આ બાબતે યોગ્ય તપાસ થાય અને હવે તે પછીની આવી કોઈ ભૂલ ન થાય તેની કાળજી રાખવા ગુજરાત સરકારને વિનંતી કરી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। કેન્દ્ર અને ગુજરાત સરકારની જે નીતિ છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે, અને નરેન્દ્રભાઈ તો સત્તામાં આવ્યા પછી તુરંત જાહેર કરેલું કે ખેડૂતોની જે પડતર કિંમત છે કોઈ પણ ખેત જણસ ઉત્પન્ન કરવાની એના ઉપર એને મિનિમમ 50% જેટલો પ્રોફિટ મળી રહે એ પ્રકારે MSP ભાવ કરવાની ફોર્મ્યુલા એમણે અમલમાં મૂકેલી। વર્ષો વર્ષ આ ખરીદી થતી જ હોય છે ખેત જણસોની, પણ આ વર્ષે ખાસ કરીને મગફળીમાં જે ટેકાના ભાવો નક્કી થયેલા અને બજારમાં જે પ્રવર્તમાન ભાવો હતા એના વચ્ચે 250 થી 350 રૂપિયા જેટલું તફાવત હતો। એટલે જે ખરીદી કરનાર જે એજન્સીના કેટલાક અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, કેટલીક સહકારી મંડળીઓ જે ખરીદીમાં ઇન્વોલ્વ હતી, કેટલાક વેપારીઓ, આ બધાએ ભેગા થઈને એ જે ખેડૂતોએ પોતે મગફળીનું ખરેખર વાવેતર કર્યું નથી પણ રજિસ્ટ્રેશન પડેલું છે એમના 7/12ના ઉતારાનો ઉપયોગ કરી એમના નામે બજારમાંથી મગફળી ખરીદી અને આ રીતે ઊંચા ભાવે સરકારને તાબડી દીધી છે। આપણા જેને કહેવાય ને કે ખાસ કરીને ખેડૂત ફ્રેન્ડલી જે અમારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ છે એમણે હમણાં જ વિધાનસભામાં જાહેર કર્યું પ્રમાણે 10 લાખ મેટ્રિક ટન જેટલી વિક્રમજનક મગફળીની આ વખતે ખરીદી થઈ છે, જેનો લાભ 3 લાખ ખેડૂતોએ લીધો। 6700 કરોડ રૂપિયા સરકારે આને માટે ચૂકવા, પણ આમાંના ઘણા બધા પૈસા જે ખેડૂતોએ મગફળી નથી વાવી એમના નામે પણ કેટલી બધી મગફળીઓ પધરાવી દેવામાં આવી છે। કેટલીક જગ્યાએ એ પ્રકારે પણ ગેરરીતિ કરવામાં આવી છે કે જ્યારે ખેડૂત એની મગફળી મૂકે ત્યારે આ નબળી છે એમ કહીને રિજેક્ટ કરવામાં અને પછી પાછલા બારણેથી એમની પાસેથી વધારાના પૈસા લઈ ફરી એ જ મગફળી બીજી રીતે બીજાના નામે પધરાવી દેવાના, આવા બધા અનેક રીતની ગેરરીતિઓ આ વખતે ખુલ્લેઆમ થઈ છે અને બહુ મોટા વ્યાપક પ્રમાણમાં થઈ છે। જ્યારે આટલી બધી મોટી ખરીદી થઈ હોય ત્યારે આ પ્રકારની ગેરરીતિનો આંકડો પણ બહુ મોટો છે। એટલે દુઃખ એ વાતનું છે, મારો આક્રોશ પણ એ વાતનો છે કે જ્યારે સરકાર નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક એવો પ્રયત્ન કરે છે કે ખેડૂતોના ખિસ્સામાં પૈસા જાય, એ આર્થિક રીતે સક્ષમ બને, એની ખેતી સક્ષમ બને, ત્યારે એ બધા પૈસા કેટલાક વચેટિયાઓ આ રીતે લઈ જાય છે। સર, આ ગેરરીતિ રોકવા માટે શું કરી શકાય? નહીં, એટલે સરકારે ચોક્કસપણે આવનારા દિવસોમાં આ પ્રકારની ગેરરીતિ કઈ રીતે અટકે એનું તંત્ર બનાવવું પડે। ખરેખર જે લોકોએ વાવેતર કર્યું હોય ખેત જણસો એનો પહેલાં રેકોર્ડ ઊભો કરવામાં આવે, એની ચકાસણી પણ થાય અને એ જ ખેડૂત પછી રજિસ્ટ્રેશન દ્વારા આ મગફળી કે અથવા બીજી ખેત જણસ વેચી શકે એ પ્રકારનું જડબેસલાક તંત્ર ગોઠવવામાં આવે અને જે ખેડૂત, જે અધિકારી આમાં ઇન્વોલ્વ હોય એને પણ પૂરેપૂરી સજા મળે। જે સહકારી મંડળી આ ખરીદીમાં ઇન્વોલ્વ હોય એને આ પ્રકારની ગેરરીતિમાં એ સામેલ હોય એવું પુરવાર થાય તો ભવિષ્યમાં એના હસ્તક ખરીદી ન થાય। આ બધા પ્રકારનું તંત્ર અને વ્યવસ્થાઓ ગોઠવાય તો ચોક્કસપણે આ ગેરરીતિ અટકી શકે। જે નાણાં ખેડૂતોના ખિસ્સામાં જવા જોઈએ, જે ઈરાદાથી, જે શુભ નિષ્ઠાથી સરકાર આ પૈસા વાપરે છે એ ખરેખર ખેડૂતોને મળે, ખરેખર એ ખેત જણસ ઉગતા કિસાનોના ઘરમાં જાય એવી વ્યવસ્થા, જડબેસલાક વ્યવસ્થા સરકારે ગોઠવવી પડે। સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા
ખેડૂતોની મગફળી છે ટેકાના ભાવે ખરીદવામાં આવી રહી છે. આ ટેકાના ભાવે ખરીદવાનું કામ ગુજરાત સરકારે ગુજકો માસોલને સોંપ્યું છે. ગુજકો માસોલ છે એ મંડળીઓને કામ આપ્યું છે. તો મારે ગુજરાત સરકારને કહેવું છે કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે એ આચરવામાં આવી રહ્યો છે. કે ભાજપના નેતાઓ સાથે ભાજપ સાથે જોડાયેલા એની સાથે સાંઠગાંઠ ધરાવતા જે વેપારીઓ છે, જે સરકારી નોકરી કરે છે, ગુજરાત સરકારનો પગાર લે છે, એવા ભાજપ સાથે ભાજપના નેતાઓ સાથે જોડાયેલા જે અધિકારીઓ છે, એ સરકારી અધિકારીઓ અને ભાજપ સાથે જોડાયેલા વેપારીઓ બંને ભેગા મળીને માર્કેટ ભાવમાં જે 250 થી 350 રૂપિયાનો જે મગફળીમાં ડિફરન્સ છે, ભાવ ફેર 250 થી 350 રૂપિયા સસ્તી મગફળી ખેડૂતો પાસેથી ખરીદીને જે ખેડૂતોએ મગફળી વાવી નથી એના 7/12નો ઉપયોગ કરીને ટેકાના ભાવે ગુજરાત સરકારને મગફળી પધરાવવાનું કામ છે એ થઈ રહ્યું છે. મોટા પાયે કથિત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે આની તટસ્થ તપાસ કરવામાં આવે.